કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ। છેલ્લા એક અઠવાડિયાથી રાજકારણમાં અખાડાનું સેન્ટર જૂનાગઢ બની ગયું છે। ભાજપના જ નેતાઓ જિલ્લા ભાજપમાં ચાલતી પોલમપોલ છતી કરી રહ્યા છે। હવે આ મુદ્દે વધુ એક ધડાકો થયો છે। જૂનાગઢમાં શાસક ભાજપ દ્વારા જ કાયદાનું સરેઆમ ચીરહરણ થઈ રહ્યું હોય તેવી સ્થિતિ છે। રૂપાણી પાટીલે ઉદ્ઘાટન કરેલા જિલ્લા અને શહેરના કાર્યાલયને બીયુ પરમિશન વિનાના જ ભાજપે ખુલ્લા મૂકી દીધા છે। ચાવડાએ પોલ ખોલતા લાજેલી મહાનગરપાલિકાએ 7 વર્ષે જિલ્લા ભાજપ કાર્યાલયને નોટિસ આપી પણ માર્જિન મુદ્દે તપાસની હિંમત જ ન કરી। મકાન વપરાશ પરવાનગીના દાખલ માટે આમ આદમી પર ધોકા પછાડતા પક્ષે નિયમોનો ઉલાળ્યો કર્યો છે ને તંત્રવાહકો પણ નિર્લજ હોય તેવી સ્થિતિમાં છે। સ્થળ સ્થિતિ અને ગૂગલ મેપની તસવીરો જોતા બીયુ પરમિશન મળવાની તો વાત દૂર છે પણ જિલ્લા ભાજપ કાર્યાલયનો તો મોટો હિસ્સો ડિમોલિશનને પાત્ર છે। ભાજપના ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડાએ લેટર બોમ્બ બાદ મહાપાલિકાનું તંત્ર ઊંઘતું ઝડપાયું અને જિલ્લા ભાજપ કાર્યાલય ધમધમતું થયું। તેને 7 વર્ષ થવા છતાં હજુ બિલ્ડિંગ યુસેજ પરમિશન જ ન હોવાથી નોટિસ ફટકારી છે। જ્યારે આજે નવો ઘટસ્ફોટ થયો એ કે તાજેતરમાં સીઆર પાટીલ દ્વારા ઉદ્ઘાટિત શહેર ભાજપના કાર્યાલયને પણ બીયુ સર્ટિફિકેટ નથી। આના પરથી ફલિત થાય છે કે ભાજપે સત્તાના મદમાં કાયદાને પણ જાણે ગજવે ઘાલ્યો છે। કાયદાઓ સામાન્ય લોકો માટે જ છે અને સત્તાધારી ભાજપને ગમે તેવા નિયમોનો ઉલાળ્યો કરવાની છૂટ છે। આ ગતિવિધિમાં માત્ર સ્થાનિક નેતાઓ જ નહીં પરંતુ પ્રદેશના નેતાઓ પણ સમર્થન આપતા હોવાની ચર્ચા છે। આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના એસટીપીઓ બિપિન ગામિતે જણાવ્યું કે ખામધ્રોણ ચોકડી નજીક આવેલા જિલ્લા ભાજપ કાર્યાલયને બીયુ સર્ટી નથી જેથી તેને નિયમ મુજબ બીયુ સર્ટી માટે કાર્યવાહી કરવાની નોટિસ ફટકારવામાં આવી છે। તો જ્યારે શહેર ભાજપના કાર્યાલયને બીયુ પરમિશન નથી તેના સવાલના જવાબમાં એસટીપીઓએ જણાવ્યું હતું કે તેનું બીયુ હોવા અંગેનું ધ્યાનમાં નથી। તો 31 માર્ચ 2024ના દિવસે પાટીલના હસ્તે શહેરના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું હતું। જૂનાગઢમાં શાસક ભાજપ દ્વારા જ નિયમોનું સરેઆમ ચીરહરણ થઈ રહ્યું છે, ઉલ્લંઘન થઈ રહ્યું છે। રૂપાણી પાટીલે બીયુ પરમિશન વિનાના 2 ભાજપના કાર્યાલય ખુલ્લા મૂકી દીધા છે। તો જૂનાગઢમાં નિયમોની ધજ્જિયા ઉડાવતી ભાજપના કાર્યાલયનું નિર્માણ ખુદ પૂર્વ મંત્રીએ જ તેની પોલ ખોલી છે। જવાહર ચાવડાના લેટર બોમ્બ બાદ આ સમગ્ર ઘટના સામે આવી। જૂનાગઢ કોર્પોરેશને કાર્યાલયના માર્જિન મુદ્દે તપાસની હિંમત જ કરી નથી। સામાન્ય જનતા પર ધોકા પછાડતા પક્ષે નિયમોનો ઉલાળ્યો કર્યો છે। લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતના જમીનના કડક કાયદા લાવનારી સત્તાધારી ભાજપના કાર્યાલયની જમીનનો જ વિવાદ સર્જાયો છે। નિયમ મુજબ જે થવું જોઈએ તે નથી થયું। જિલ્લા ભાજપ કાર્યાલય માટે માર્જિનની જગ્યા જ નથી છોડવામાં આવી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે જૂનાગઢથી સંવાદદાતા હિરેન। જે સમગ્ર ઘટના સામે આવી છે, ભાજપની જો વાત કરવામાં આવે તો ખૂબ જ કડક પાર્ટી રહી છે પરંતુ લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતના જમીનના કાયદા પણ તે લાવી છે અને હવે ભાજપ કાર્યાલયની જમીનને લઈને બીયુ પરમિશનને લઈને વિવાદ સર્જાયો છે। શું વિગતો? ચોક્કસ જણાવી દઉં કે જૂનાગઢમાં શહેર ભાજપ અને જિલ્લા ભાજપના જે કાર્યાલય છે તે બંને કાર્યાલયના બીયુ પરમિશન જ હજુ સુધી મળ્યા નથી। જિલ્લા ભાજપના હું આપને જે સીધા દ્રશ્યો બતાવું છું તે જિલ્લા ભાજપ કાર્યાલયના દ્રશ્યો છે અને આ ભાજપનું કાર્યાલય 2017માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બનાવવામાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ઉદ્ઘાટન થયાને 7 વર્ષના વાણા વીતી ગયા છતાં હજુ સુધી તેને બીયુ પરમિશન આપવામાં આવી નથી। કેમ કે બીયુ પરમિશન મળે તેવી કોઈ શક્યતાઓ જોવા મળતી નથી। હું આપને જે દ્રશ્યો બતાડું છું તે હાઈવેના દ્રશ્યો છે। નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે થી 24 મીટર જગ્યા છોડી અને બાંધકામ કરવાનું હતું પરંતુ જે 24 મીટરને બદલે માત્ર 2 થી 4 મીટર જેટલી જગ્યા છોડી હોય અને બાંધકામ કરી લેવામાં આવ્યું છે જેના કારણે તેને હજુ સુધી બીયુ સર્ટી આપવામાં આવ્યું નથી। આ સમગ્ર મામલો જવાહર ચાવડા સામે લઈ આવ્યા બાદમાં મનપાનું જે તંત્ર છે તે હરકતમાં આવ્યું છે અને મહાનગરપાલિકા દ્વારા બીયુ સર્ટી મુદ્દે ભાજપ કાર્યાલયને નોટિસ આપી દેવામાં આવી છે પરંતુ નોટિસ આપી હવે શું તે અનેક સવાલો થઈ રહ્યા છે। સત્તાધારી ભાજપના જ નેતાઓ
કડક કાર્યવાહીના દાવા કરતા હોય છે, કોઈને પણ કમરબંધીને પણ છોડવામાં નહીં આવે તેવી ગુલબાંગો પોકારતા હોય છે, પરંતુ જે ભાજપનું જ કાર્યાલય છે તે ગેરકાયદેસર હોવાનું સામે આવી રહ્યું છે. માર્જિનની જગ્યા છોડી નથી, બીયુ પરમિશન નથી, આવા અનેક મુદ્દાઓ સામે આવતા સમગ્ર ગુજરાતભરના રાજકારણમાં ખડખડાટ સાથે ભાજપને નીચાજોણું થયું છે અને નીચાજોણું કોના લીધે થયું તે અંગે પ્રદેશ ભાજપે પણ તપાસ શરૂ કરી હોવાના જે સમાચારો છે તે સામે આવી રહ્યા છે. આ માટે જવાબદાર કોણ? ભાજપની આબરૂનું સ્વાણ થઈ રહ્યું છે અને આ અંગે ભાજપના જે સિનિયર આગેવાનો છે તે પણ રોષ સાથે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પ્રદેશ ભાજપના નેતાઓ છે તેની આબરૂ પણ ધૂળધાણી થઈ હોય તેવા સમાચારો છે તે સામે આવી રહ્યા છે. જી હિરેન, જે આ ભાજપ કાર્યાલય છે તેને લઈને કયા પ્રકારની શરતો ભંગ થઈ છે? ચોક્કસ જણાવી દઉં કે જે ભાજપનું જિલ્લાનું કાર્યાલય બન્યું છે તે રહેણાંક હેતુ માટેના પ્લોટ હતા, બિનખેતી થયેલા, ત્યારબાદ તેના ઉપર વ્યવસાયિક એટલે કે કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું છે. આ મુદ્દે જે તે વખતે જવાહર ચાવડા 2017માં ફરિયાદ કરી અને ફરિયાદ બાદ કલેક્ટરે શરત ભંગની નોટિસ આપી અને દંડનીય કાર્યવાહી કરી છે અને જિલ્લા ભાજપ કાર્યાલયને કાર્યાલય બનાવવા માટે 44,000થી વધુનો દંડ પણ ભરવો પડ્યો હતો. દંડ ભરી અને સંતોષ માની લીધો છે, પરંતુ કહી શકાય કે જે મધ્ય રેખા છે તેનાથી 24 મીટર માર્જિનની જગ્યા છોડવાની હતી તે ક્યાંય છોડવામાં આવી નથી અને જેના લીધે ભાજપનું કાર્યાલય છે તે વિવાદમાં આવ્યું છે. જે ભાજપનું કાર્યાલય છે તે અડધો અડધ દબાણમાં હોય તેવું ગૂગલ મેપના જે તસવીરો છે તેના પરથી સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે, કેમ કે જે તેમની બાજુનું જ બાંધકામ છે તેમને હું તમને દ્રશ્યો બતાડીશ. જે બાજુનું બાંધકામ છે તેને 24 મીટર જગ્યા છોડી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે, કેમ કે તે રસ્તાથી ખૂબ જ 70 ફૂટ જેટલું દૂર હોય તેવું જોવા મળી રહ્યું છે અને જ્યારે ભાજપનું કાર્યાલય છે તે જોઈ શકાય છે કે અડધો અડધ બાજુના બાંધકામ કરતા રસ્તા પર હોય તેવું લાગી રહ્યું છે. તેના પરથી સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત ગૂગલની જે તસવીર છે તેના પરથી પણ ચિત્ર સ્પષ્ટ થાય છે કે ભાજપનું કાર્યાલય છે તે કેટલું ગેરકાયદેસર છે, કેટલું રસ્તા પર માર્જિનની જગ્યામાં બનાવવામાં આવ્યું છે. આને લઈ અનેક જે વિવાદો છે તે વિવાદો શરૂ થયા છે અને આ વિવાદ છે તે શમવાનું નામ નથી લેતો. જિલ્લા ભાજપના પ્રમુખે આડકતરી રીતે 2 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને સ્વીકાર્યું હતું કે ઇમ્પેક્ટ ફી ભરી અમે રેગ્યુલાઇઝ કરાવી લેશું, પરંતુ ઇમ્પેક્ટ ફી માર્જિનની જગ્યામાં લાગુ પડતી નથી અને આને લીધે મહાનગરપાલિકાએ નોટિસ આપી છે અને મહાનગરપાલિકાના તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા છે, કેમ કે સામાન્ય લોકો પર કાયદાના ધોકા પછાડતું તંત્ર ભાજપને શરણે થઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. 7 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી ને અંતે જવાહર ચાવડાએ ઘટસ્ફોટ કર્યો અને સમગ્ર વિવાદ સામે આવ્યો. બાદમાં મહાનગરપાલિકાએ હિંમત કરી અને ભાજપ કાર્યાલયને નોટિસ આપવાની ફરજ પડી છે. જી હિરેન, ભાજપ પક્ષે જ નિયમોનો ઉલાળ્યો કર્યો છે. જો સામાન્ય માણસથી કોઈ ભૂલ થઈ જતી હોય તો તેના સામે કડક પગલાં ભરવામાં આવે છે, પરંતુ ભાજપ દ્વારા ભૂલ થઈ છે તો તેની સામે કડક પગલાં ભરવાની જવાબદારી કોની છે અને ક્યારે ભરાશે? શું લાગી રહ્યું છે પગલાં ભરાશે? હાલ તો બીયુ મુદ્દે મહાનગરપાલિકાની ટીપી શાખા દ્વારા નોટિસ આપવામાં આવી છે અને નોટિસ આપી હાલ ભાજપ કાર્યાલયનો ખુલાસો માંગવામાં આવ્યો છે કે બીયુ માટે શા માટે કાર્યવાહી ન કરી, પરંતુ હજુ તો માત્ર કાગળની પ્રક્રિયાઓ જ ચાલી રહી છે. ખરા અર્થમાં જેના બીયુ નહોતા જુનાગઢમાં તેના અનેક બિલ્ડિંગો પણ અગાઉ સીલ કરી દીધા હતા અને હજુ પણ બીયુ મુદ્દે કડક કાર્યવાહી કરવાના મહાનગરપાલિકા દાવા કરતું હતું, પરંતુ હવે ભાજપની સામે શું કાર્યવાહી કરે છે તે પણ એક મહત્વનો સવાલ છે. હિરેન, 2 કાર્યાલયને લઈને વિવાદ સામે આવ્યો છે. એક કાર્યાલયની જો વાત કરીએ તો 7 વર્ષથી બીયુ સર્ટિફિકેટ વગર જ આ ભાજપનું કાર્યાલય ચાલી રહ્યું છે અને પાછું ભાજપ તરફથી પણ બીયુ સર્ટિફિકેટ માટે કોઈ વાત કહેવામાં નથી આવી, અરજી કરવામાં નથી આવી. તો શું છે આ મનમાની છે? આ મનમાની ચલાવવામાં આવે, આમ જ ચાલતું રહેશે? ભાજપના નેતાઓ છે તે કડક કાયદાની અમલવારીના દાવાઓ કરતા હોય છે, પરંતુ અધિકારીઓ છે તે ભાજપની વાત આવે ત્યારે મૌન થઈ જતા હોય છે અને કોઈ કાર્યવાહી કરવાની હિંમત પણ કરી શકતા નથી. જિલ્લા ભાજપનું કાર્યાલય 7 વર્ષથી બીયુ સર્ટિફિકેટ વગરનું ધમધમી રહ્યું છે. અહીંયા પ્રદેશ ભાજપ પ્રમુખ, મુખ્યમંત્રી સહિતનાઓ આવી અને બેઠકો કરે છે, તો શું તે નેતાઓને નહીં ખબર હોય કે બીયુ સર્ટિ જ નથી, આ ગેરકાયદેસર છે? અને વાત કરવામાં આવે તો જુનાગઢ શહેર ભાજપની, તો શહેર ભાજપનું કાર્યાલય 31 માર્ચના CR પાટીલ પ્રદેશ પ્રમુખના હાથે તેમનું ઉદ્ઘાટન થયું. તેને પણ 6 માસ જેટલો સમય થઈ ગયો છે, તેને પણ હજુ બીયુ સર્ટિ આપવામાં આવ્યું નથી.
તેથી આ બંને કાર્યાલયો છે તેને લઈ સમગ્ર ગુજરાતભરના રાજકારણમાં મોટો વિવાદ સર્જાયો છે અને હવે મહાનગરપાલિકા કઈ દિશામાં કામગીરી કરે છે તે મહત્વનું છે. જી હિરેન, તમે જોડાયેલા રહેજો. આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ નેતા લલિતભાઈ પરસાણા. લલિતભાઈ, આપનું સ્વાગત છે. લલિતભાઈ, જે રીતની જૂનાગઢમાં સમગ્ર ઘટના સામે આવી છે કે ભાઈ તેમના જ નેતા જવાહર ચાવડાએ આ સમગ્ર જે લેટર બોમ્બ ફોડ્યો અને તેમાં એવું ખબર પડી કે 2 કાર્યાલય છે તેને લઈને સમગ્ર વિવાદ છે, જમીનને લઈને છે, બીયુ પરમિશનને લઈને છે અને ગૂગલ મેપમાં જે દર્શાવવામાં આવ્યું છે કે ભાજપ કાર્યાલયનું ડિમોલિશન થઈ શકે છે, શું કહેવું છે આપનું? જી બેન, આપણે જોઈએ કે આખી જે જુનાગઢની વોકડાનું ફ્લડ થયું એમાં જે ગેરકાયદેસર દબાણો હતા એ પણ બીજેપીના જે નેતાઓ હતા એના જ હતા. અને આજે બીજેપીનું કાર્યાલય છે બાયપાસ ઉપર ખામદોર ચોકડીએ, એમાં જે બાયપાસ છે એમાંથી ત્યારે 24 મીટર મિડલથી મૂકવાની હતી જગ્યા, એને બદલે લગોલગ બાયપાસની લગોલગ એને કાર્યાલય બનાવી લીધું છે. ત્યારે જ મહાનગરપાલિકાએ તંત્રએ એને રોકવાની જરૂર હતી. એને બદલે આપણે જોઈએ કે તંત્ર એને છાવરી રહ્યું છે. જ્યારે સામાન્ય લોકો હોય એ ગમે ત્યારે એને બાંધકામ કે કરે તો તંત્ર ત્યાં પહોંચી જાય છે, નોટિસો આપે છે અને ગેરકાયદેસર એના બાંધકામ હોય તો કાર્યવાહી કરે છે. જ્યારે આ લોકોના જે બાંધકામો છે એમાં કોઈ પણ જાતની કાર્યવાહી નથી થતી. જી લલિતભાઈ, એક કાર્યાલયની જો આપણે વાત કરીએ તો 7 વર્ષથી બીયુ સર્ટિફિકેટ વગરનું આ ભાજપનું કાર્યાલય છે જે સતત ચાલી રહ્યું છે અને કાર્યાલય તરફથી એટલે કે ભાજપ તરફથી પણ આના માટે કોઈ પગલાં નથી ભર્યા અને તંત્ર દ્વારા પણ ત્યાંનું જે મહાનગરપાલિકાએ પણ કોઈ કાર્યવાહી નથી કરી. જી બેન, એમાં એવું છે કે જ્યારે પણ ગમે બિલ્ડિંગ બને ત્યારે એનું વપરાશનું સર્ટિફિકેટ બીયુ પરમિશન લઈ લેવાનું હોય છે. જ્યારે વાડ જ ચીપડા ગળે છે ત્યારે બીજાનું તો શું કેવું, કારણ કે ખરેખર સરકારે અત્યારે જો મુખ્યમંત્રીએ પણ આ બાબતે એક્શન લેવું જોઈએ, કારણ કે મુખ્યમંત્રી સૌના છે, બીજેપીના નથી. જ્યારે બીજેપીનું કાર્યાલય ગેરકાયદેસર તો આનાથી પ્રોત્સાહન મળશે, બીજા લોકો પણ ગેરકાયદેસર બાંધકામો કરશે અને આ જો ગેરકાયદેસર બાંધકામ નહીં હટાવે તો ભવિષ્યમાં પણ આવા બાયપાસના જે અત્યારે નવા બનેલા વિસ્તારો છે એમાં અત્યારે ટીપીમાં 45 મીટરનો ત્યાં રોડ નીકળે છે. તો આ 45 મીટરનો જે રોડ છે એ આખો કાર્યાલયનો આખો એમાં આપણે જોઈએ તો એમાં નીકળી જાય એમ છે. તો જે નવા ડેવલપ એરિયા થાય છે, જે બિનખેતી થાય છે, તો ત્યાં આ કાર્યાલયના હિસાબે બીજા બાંધકામો પણ ગેરકાયદેસર બાજુમાં થશે અને રોડનું અને બિનખેતીનું નવા જે શહેરો બને છે એમાં પાછા સાંકડા રસ્તાઓના પ્રશ્ન એને યથાવત રહેશે. જી, જો કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા થોડી નાની પણ ભૂલ થઈ જતી હોય તો તેની સામે કડક પગલાં ભરવામાં આવતા હોય છે, પરંતુ અહીંયા તો એવું લાગી રહ્યું છે કે મહાનગરપાલિકા છે તે દબાયેલી છે. હા, મહાનગરપાલિકા ભાજપના આપણે જોઈ શકીએ કે વોકડા ઉપર પણ એના બધા મોટા માથાઓના જ છે દબાણો. શહેર પ્રમુખ હોય તથા એના પદાધિકારીઓ હોય, મોટા ભાગના બધા વોકડા ઉપર એમ લોકોના દબાણ છે. અને મુખ્યમંત્રી ખુદ જાહેર મંચ ઉપરથી જુનાગઢમાં કહી ગયા હતા કે આ જે વોકડાના દબાણો છે એ દૂર કરો, એને હિસાબે લોકોના ઘરમાં પાણી ગળી જાય, નુકસાની થાય છે. છતાં પણ તંત્ર અને પદાધિકારીઓ છે એને ભાજપની જે ચાલુ બોડી એના દબાણો દૂર નહોતા કર્યા, કારણ કે એ તમામ એ લોકોના દબાણો છે, એના માટેથી આ કાર્યવાહી નથી થતી ને તંત્ર દબાય છે. જી લલિતભાઈ, આ તો ભાજપના જ પૂર્વ મંત્રીએ જ્યારે લેટર બોમ્બ ફોડ્યો ત્યારે આ સમગ્ર બાબત સામે આવી, પરંતુ આવી તો અનેક બાબતો હશે જે સામે નથી આવી રહી. આવી તો મોસ્ટ ઓફ મોટા ભાગના જે છે બાંધકામો અને સ્કૂલો પણ છે એ વોકડા ઉપર જ છે. અને આવી બાબત જયારે ફ્લડ થયું ત્યારે સામે આવી હતી ને, અત્યારે જવાહરભાઈ જે ચાવડા પૂર્વ કેબિનેટ મંત્રી હોય એ જો વિસ્ફોટ કરતા હોય તો આપણે સમજી શકીએ કે કેટલી હદે ગેરકાયદેસર બાંધકામો છે. ખુદ ભાજપનું કાર્યાલય જો ગેરકાયદેસર હોય તો બીજું તો આપણે જોઈ શકીએ કે કેટલું હશે. જી જી લલિતભાઈ, આભાર જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. સંવાદદાતા હિરેન જોડાયેલા છે. હિરેન, આજે સમગ્ર વાત સામે આવી છે ત્યારે શું લાગી રહ્યું છે કે હવે ઠોસ પગલાં ભરાશે કે પછી ભીનું સંકેલી લેવાશે? હાલમાં તો મહાનગરપાલિકાના તંત્ર દ્વારા નોટિસની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ કમિશનર દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે. જેનું પણ ગેરકાયદેસર બાંધકામ હશે તેમની સામે કાર્યવાહી થશે અને મહાનગરપાલિકાની ટીમ કદાચ આજે આ અંગેની તપાસ કરે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા 24 મીટરની જે માર્જિનની જગ્યા છોડવાની વાત છે તે મુદ્દે શું કાર્યવાહી થાય છે તે ખૂબ મહત્વની બાબત છે. 24 મીટર જગ્યા અંગે ક્યારે અને શું કાર્યવાહી થાય છે ને તેના પર
જુનાગઢના લોકો અને ગુજરાતભરના જે રાજકારણીઓ છે તે નજર રાખીને બેઠા છે. જી જી આભાર હિરેન સમગ્ર માહિતી આપવા માટે.